કપોન ગરોડ મુકામે ફેક્ટરી અંદર વિસ્ફોટ થયો એના સમાચાર સવારે હું કપોન તાલુકાની અંદર એક કાર્યક્રમમાં હતો ને અમારા જિલ્લા પંચાયત સભ્ય દ્વારા મળ્યા માહિતી મેળવતો પ્રાથમિક માહિતી એવી મળેલી કે 17 લોકો અંદર કામ કરી રહ્યા છે, 4-5 લોકો ઘાયલ થયા છે, પરંતુ સ્થળ ઉપર આવતો ખબર પડી કે 2 લોકો ઘાયલ થયેલા છે અને બાકીના લોકો સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પરંતુ આ ઘટના ખૂબ જ દુર્ભાગ્ય ઘટના છે અને બંને પીડિતોને હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવે છે. આ ફેક્ટરીની અંદર તો એને પરમિશન લીધેલી નહીં હોય તો એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જે તે જવાબદાર અધિકારી વિરુદ્ધ પણ, એના ઓનર વિરુદ્ધ પણ, અને કોઈ પણ સંજોગોની અંદર એને છોડવામાં આવશે. હું એપી ઝાલા, પ્રાંત અધિકારી કપડવંતી જે અમારો ગરુડ રોડ છે, એક ફેક્ટરી આવેલી છે ને એમાં બ્લાસ્ટ સાથે આગ લાગી છે. એટલે તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટરની ટીમ પહોંચી ગયેલ અને આગ ઓલવવાની કામગીરી પણ કરેલ. અમારા દ્વારા પ્રાથમિક તપાસ થયેલ છે. એમાં એવું જાણવા મળેલ છે કે જે ફટાકડાની ડિવેટો આવતી હોય છે શું બનાવતા હોય એવું અમને જાણવા મળેલ છે. એની પાસે કોઈ પણ જાતનું લાયસન્સ ના હોય એવી પણ પ્રાથમિક માહિતી મળેલ છે. એટલે એક્સપ્લોઝિવ એક્ટ મુજબ અમારે જે કાર્યવાહી કરવાની થાય તેમાં પોલીસ ફરિયાદ થશે અને પોલીસ ફરિયાદના આધારે પણ આગળ FSL અને ફોરેન્સિકની તપાસ થઈ અને આગળ જે પણ ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે. રેસ્ક્યુમાં એવું છે કે માત્ર 2 લોકો ઇજાગ્રસ્ત થયેલ હતા. એમાંથી એક જણને આપણે અમદાવાદ સિવિલ તરફ ખસેડેલ છે અને એકને નડિયાદ સિવિલ તરફ ખસેડેલ છે. એ લોકોને બર્ન ઇન્જરી થયેલ છે એટલે અત્યારે હાલ એ ઇન્જર્ડ છે અને એડમિટ છે. માલિક વિરુદ્ધ જે એક્સક્લુઝિવ એક્ટ મુજબ જે લાયસન્સ નથી તેની સામે ફરિયાદ થશે અને એના સામે ફરિયાદના આધારે પછી પોલીસ તપાસમાં જે કંઈ પણ બહાર આવે એના આધારે આગળની કાર્યવાહી થશે. સર, આટલું મોટું કારખાનું ધમધમતું હતું, વહીવટી તંત્ર કે પોલીસ તંત્ર કેમ ધ્યાને ન આવ્યું? હવે એણે કેટલા સમયથી આ કામગીરી ચાલુ કરી હતી એ હજુ પ્રાથમિક તપાસનો વિષય છે. પછી અમને ખબર પડે કે એણે કેટલા સમયથી આ કામગીરી ચાલુ કરી.